શ્રાવણનો માસ ચાલી રહ્યો છે. આવા પવિત્ર માસમાં આપ સર્વે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. તો ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો અને શાળાનો સ્ટાફ સાથે ગામમાંથી પધારેલી માતાશ્રીઓ અને બહેનો છે. આજે સ્વતંત્ર દિન નિમિત્તે આજે આપણે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. જયારે શરૂઆત થઈ, આપણું ગામ એટલું મસ્ત છે ને, પછી સમય બેસે ને તો આપણને કંટાળો ના આવે એમ. છોકરાઓ પર કેટલું સ્મિત મસ્ત છે. આ છોકરાઓને પાલવવાનું કામ કર્યું હોય તો આપણા શાળાના શિક્ષકોને આ શ્રેય જાય. આપણા દાદા ઘણું બધું કહી દીધું છે અને આપણને જુસ્સો બી આવી ગયો કે આવું કંઈક આપણે બી કરવું જોઈએ એમ. અને એવું અત્યારે આપણા બાળકોમાં જોઈએ છે કે બાળકો એટલું મસ્ત બોલ્યા એમ કે જયારે આપણે એટલા નાના હતા ને તો આપણે તૈયારી કરવી હોય ને તો 15 થી 20 દિવસ લેવા પડે એમ. અને ત્યારે આ છોકરાઓને ખાલી તમે 15 મિનિટ આવતા ને બસ તો 15 લીટર એમ જ તૈયાર કરશે. આ છોકરાઓને કેળવવાનું કામ સાહેબોએ કર્યું. તો ખરેખર એમ વધારે વાત ના કરતા પણ એટલું કહું કે બધાએ એટલું મસ્ત ભણવાનું છે. છોકરાઓને કહું છું કે તમે એટલું મસ્ત ભણજો અને એટલી મસ્ત. શ્રાવણનો માસ ચાલી રહ્યો છે. આવા પવિત્ર માસમાં આપ સર્વે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. તો ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો અને શાળાનો સ્ટાફ સાથે ગામમાંથી